પ્રશ્ન 1. નાયિકા એ કઈ બોલિવૂડ અભિનેત્રીને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? જવાબ: દીપિકા પાદુકોણ. પ્રશ્ન 2. ભારતના પ્રથમ આર્ચરી પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: રામચરણ. પ્રશ્ન 3. નશામુક્ત ભારત માટે નમો યુવા રન અભિયાનના નવા રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: મિલિંદ સોમણ. પ્રશ્ન 4. પ્રખ્યાત ડેનિમ જીન્સ બ્રાન્ડ લિવાઇસના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? જવાબ: આલિયા ભટ્ટ. પ્રશ્ન 5. વૈશ્વિક વસ્ત્ર બ્રાન્ડ યુનિક્લો એ માર્ચ 2026માં ભારતમાં કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? જવાબ: જસપ્રીત બુમરાહ. પ્રશ્ન 6. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કોને ગ્લોબલ ચેમ્પિયન ઓફ રોડ સેફ્ટી તરીકે નામિત કરવામાં આવ્યા? જવાબ: સચિન તેંડુલકર. પ્રશ્ન 7. બાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: મહેન્દ્રસિંહ ધોની. પ્રશ્ન 8. ફેબ્રુઆરી 2026માં દિલ્હી ખેલ મહાકુંભ 2026ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? જવાબ: શિખર ધવન. પ્રશ્ન 9. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જનગણના 2027 માટે રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ: સુદર્શન પટનાયક. પ્રશ્ન 10. કયા ભારતીય ક્રિકેટરને ભીમ ભાઈએમ પેમેન્ટ્સ એપના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ: મહેન્દ્રસિંહ ધોની. પ્રશ્ન 11. કયા ભારતીય ક્રિકેટરને ડીપી વર્લ્ડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ: અભિષેક શર્મા. પ્રશ્ન 12. આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટૂર્નામેન્ટ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: રોહિત શર્મા. પ્રશ્ન 13. કઈ અભિનેત્રીને યુનિસેફ ઇન્ડિયાના સેલિબ્રિટી એડવોકેટ તરીકે નિયુક્ત કરવામાં આવી? જવાબ: કીર્તિ સુરેશ. પ્રશ્ન 14. હરિયાણા રાજ્ય મહિલા આયોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ: શેફાલી વર્મા. પ્રશ્ન 15. પારાદીપ ફોસ્ફેટસ લિમિટેડ દ્વારા કયા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? જવાબ: રાહુલ દ્રવિડ. પ્રશ્ન 16. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે કઈ અભિનેત્રીની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: દીપિકા પાદુકોણ. પ્રશ્ન 17. ભારતમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ EPLના સત્તાવાર રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: સંજુ સેમસન. પ્રશ્ન 18. કેન્દ્ર સરકારના વિકસિત ભારત બિલ્ડથોનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ: શુભાંશુ શુક્લા. પ્રશ્ન 19. કઈ અભિનેત્રીને આયર્નમેન ઇન્ડિયાની સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે? જવાબ: શૈયામી ખેર. પ્રશ્ન સાંજે 8:28 મી ITF ATTU એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? જવાબ: શરદ કમલ. પ્રશ્ન 21. માલદીવ દ્વારા ગ્લોબલ ટુરિઝમ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ: કેટરીના કૈફ. પ્રશ્ન 22. બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: મનુ ભાકર. પ્રશ્ન 23. સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2025 માટે વૈશ્વિક રાજદૂત તરીકે કોની નિમણૂક થઈ છે? જવાબ: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. પ્રશ્ન 24. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: કંગના રાણાવત. પ્રશ્ન 25. ઝારખંડ ટુરિઝમના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? જવાબ: મહેન્દ્રસિંહ ધોની. પ્રશ્ન 26. ઓડિશાએ ઓરસાન હેન્ડલૂમ માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? જવાબ: માધુરી દીક્ષિત. પ્રશ્ન 27. ઓસ્ટ્રેલિયન પ્રવાસન અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ: સારા તેંડુલકર. પ્રશ્ન 28. સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ દ્વારા ભારતમાં જાતિ સમાનતા માટે માનદ રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: કૃતિ સેનન. પ્રશ્ન 29. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની પરપ્લેક્સિટીના રોકાણકાર અને એમ્બેસેડર કોણ બન્યા? જવાબ: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. પ્રશ્ન 30. પંજાબ નેશનલ બેંક PNB એ કોને તેની પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી? જવાબ: હરમનપ્રીત કૌર. પ્રશ્ન 31. ખો-ખો વર્લ્ડ કપ 2025ના પ્રથમ સંસ્કરણના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે?
જવાબ સલમાન ખાન. પ્રશ્ન 32. ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ચેનલ શનેલ દ્વારા ભારતમાંથી તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? જવાબ અનન્યા પાંડે. પ્રશ્ન 33. મે 2025માં દક્ષિણ કોરિયા પ્રવાસન સંગઠનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ હિના ખાન. પ્રશ્ન 34. માર્ચ 2025માં ટાટા મોટર્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ વિકી કૌશલ. પ્રશ્ન 35. ગોઇબીબો દ્વારા કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ ઋષભ પંત. પ્રશ્ન 36. પુમા ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? જવાબ પીવી સિંધુ. પ્રશ્ન 37. યુનિસેફ ઇન્ડિયા દ્વારા કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? જવાબ આયુષ્માન ખુરાના અને કરીના કપૂર. પ્રશ્ન 38. ઓગસ્ટ 2025માં ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? જવાબ શાહરૂખ ખાન. પ્રશ્ન 39. કયા ભારતીય ખેલાડીને ઓડી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? જવાબ નીરજ ચોપરા. પ્રશ્ન 40. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI એ UPI સુરક્ષા રાજદૂત તરીકે કોની નિમણૂક કરી? જવાબ પંકજ ત્રિપાઠી. પ્રશ્ન 41. નેશનલ મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન NMDC ના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? જવાબ નિખત ઝરીન. પ્રશ્ન 42. કેન્દ્રીય રમતગમત મંત્રીએ કોને ફિટ ઇન્ડિયા આઇકોન જાહેર કર્યા છે? જવાબ આયુષ્માન ખુરાના. પ્રશ્ન 43. જુલાઈ 2025માં ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ? જવાબ યુવરાજ સિંહ. પ્રશ્ન 44. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? જવાબ મહેન્દ્રસિંહ ધોની. પ્રશ્ન 45. પશ્ચિમ બંગાળ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ સૌરવ ગાંગુલી. પ્રશ્ન 46. સ્પીડ પેટ્રોલ માટે ભારત પેટ્રોલિયમ BPCLના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? જવાબ નીરજ ચોપરા. પ્રશ્ન 47. સ્પેસ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ સંજના સાંઘી. પ્રશ્ન 48. કેશ ફ્રી પેમેન્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? જવાબ રાજકુમાર રાવ. પ્રશ્ન 49. ન્યૂ બેલેન્સના પ્રથમ ભારતીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ જાહ્નવી કપૂર. પ્રશ્ન 50. બાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ એમ્બેસેડર કોણ છે? જવાબ મહેન્દ્રસિંહ ધોની. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.